ગુડ મોર્નિંગ એન્ડ વેલકમ બેક ટુ અવર ચેનલ અગેન. તો બધાને જય સ્વામિનારાયણ, જય શ્રી કૃષ્ણ, રામ રામ, જય માતાજી, રાધે રાધે, સીતારામ. કેમ છે ડાયરા ને? તો જો બા દાદા જવાના છે, બધા ગોઠવાઈ ગયા છે. અત્યારે ઘર ભરેલું છે, પણ હમણાં 4-5 કલાક પછી રીવા વહી જાય ને ઘર સૂનું થઈ જશે. હે રીવા, તાર બેગ ઘટતી હોય તો હું મારી આપું ખાલી કરીને. રીવા જો બાય લાવ્યા. યમુના ને કેમ છે હાથે? તો વાંધો નહીં. કાંઈ યમુના હું હર્ષદભાઈ કેમ આવે તમારે? મારે આટા ફેરાના આશીર્વાદ. તો વાંધો નહીં, ઈ જ જોતું છે ને આપણે. બાકી તમારી કોમેડી જોઈને તો અમે બે દાંત કાઢી કાઢી ઊંધા પડવી છે હવે તો. મેં કીધું ની જઈ આવી શું કેવાય ફેસ મુવમેન્ટ નહીં આપતા હોય એવા હર્ષદભાઈ આપે છે. હું જતી હોય ને છોકરા વતન પડખે બેઠા બેઠા દાંત કાઢે. હર્ષદભાઈ પણ ખરેખરી કોમેડી ઉપાડી છે હવે. જેને એકલું લાગતું હોય ને બહુ આમ ઇન્ડિયા યાદ આવતી હોય ને છેડ થતા હોય ને એને હર્ષદ રાદડિયાની ચેનલ જોઈ લેવાની, ખુશ થઈ જાય. કા બાકી તમારે કેટલું રહ્યું હવે ઇન્ડિયા? 1.5 મહિનો બસ. તો સૌથી છેલ્લે મનુ દાદાને જવાનું છે એમ ને? મનુ દાદા બધાને વાહે આવ્યા છે તો વાહે જ હા એવું છે. મનુ દાદા આવ્યા. મારે બોલું તો તમે બોલા. 2-3 મહિના બધા શાંત રહે, પણ જેવું માર્ચ એપ્રિલ આવશે ને ત્યાં પાછા બધા આવવા મળશે. રાજુભાઈ ની આવ્યા ને તે રાજુભાઈ એમ જ કેતા હતા ઈ કે હવે આવવાનું થાય ને તે બધા એક કરે આવો એટલે તમને બધાને બેહવાની મીટિંગ નો મજા આવે. અમે અમારા કામમાં હોવી તમને શું કહેવાય એકલું ન લાગે ને. આખર બધા વાહમર બધા વિખાઈ ગયા કે એમ. મનુ દાદા હાલ કીધું એમ તો ઉપાધિ નો કરતા હું ને મારા પપ્પા અત્યારે સહી ઉપાધિ અમે ક્યાં કરવાની છે? આમ બધા જ એવી વારા ફરતી તમે પણ મારી જેટલા નવરા નો આ તમારે જેટલા ન હોય. હું નિકુંજ 17 હાલવા મળ્યા કે નહીં? ટ્રાન્સફર થાય છે. કોંગ્રેચ્યુલેશન. ડેટા ટ્રાન્સફર થાય છે એમ ને? ઓલો ટેપપટ્ટી વાળો ફોન ક્યાં ગયો? સીધો કૂદકો માર્યો. અમને ટેપપટ્ટી લગાડીને ફોન હાલતો તો એમાંથી 17 આવી ગયો. પ્રગતિ કરી નાખી. પાછળ દેખાડતો કયો કલર બલ્લુ લે ઈ તું એપલ જેવી લાન બે બટકા તને ભરવી. અરે વાહ. કોણે ખોલ્યો તો એપલ ફોન હાંજે? હેની કે મેં જોયું વિડિયો. હેની કે તમને ખોલવા દીધો? એનો ફોન આવ્યો ને છોકરા રાજી થઈ જાવ. એવું જ હોય ને શું કેવાય બોલાય કે નિર્વાણ મંત્ર હે મામાનો ફોન આવી ગયો. મંત્ર મને પૂછવા આવ્યો મમ્મી તમે 17 લેવાના તો મને આપશો એમ. મેં કીધું પૂછું તાર પપ્પાને જે ગયા વર્ષે લીધો હશે 17 લો મને મૂકી આવશે. નો મૂકી જાય કે હવે હજી દેખ વરાય નથી નો પર 17 લઈ તાર પપ્પા મને મૂકી આવશે. આવું છે. છોકરા પૂછે જ ને નરક થાય ને. આ લીધો એટલે ઓલો 11 નિર્વાને આપ્યો કે નહીં? આ લીધો એટલે જૂનો ફોન હતો દીદી ને આપ્યો એટલે એને એમ કે તમે 17 લેવાના તો આ મને આપજો એમ. એવું છે. ગાંઠિયા ખવડાવ્યા એમ ને તમારા. મેં જોયો હમણાં વિડીયો. વિડીયો જોયો. ઉલાડીને સોફા પર નાખી દો પાછો. ક્યારે હાથનું ધ્યાન રાખજો. જોવે છે શું કરે છે એમ. રેવતી યમુના કે આ ત્રિપુટીમાંથી એક દાદા ક્યાં ગયા? રેવતી દાદા એમને તમે જ બધાને મળશો તો હે એમ જ હોય. અમે આયા મેડમ તમને આ મળી જાય. ફેમસ હોય ને
દીદી તો ઉપડા પેપા પીક લઈ દીદી નાપીએ દીદી નાપી દે આ દીદી નાપીએ રીવા નાપી દેવો ના ના લઈ જા હા ભલે લીલું મારે હાલ નાખીશ રે મને. મેં કીધું કે મેં પપ્પાને પગે લાગે હર્ષદભાઈ માર પપ્પાની જગ્યાએ એને પપ્પાને કેમ પગે લાગે ભૂલ નથી થતી ને એવું મને લાગ્યું હર્ષદભાઈ હાલો આવજો આવજો હાલો જય શ્રી કૃષ્ણ આવજો 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 હર્ષદભાઈ આવજો આવજો એ આવજો જોજો ભૂલાઈને જ જતું ને કાંઈ હવે આ રીવાજો બહાર રખડે છે આને લોકો કાગળ જ આવે એમ જ આપણે આમાં આવ્યા ત્યાં રોલ પડ્યો હતો ને. જોઈને એમ થાય કે આમાં ગમપટ્ટો આવતો હશે. કેવું છે હિરલબેન નો સામાન તો ભરાવા મીડો આવજો રાહુલભાઈ ઘરે જાજો પાછા હો ને મળ્યા એરપોર્ટ એમ ખાવાનું એટલું હારે લઈ જવાનું છે આ ખાવા જ જાય ચાલો હા, ખાવા જ જાવ ખાવા પીવા કા આવજો રાહુલભાઈ ઉભું રહેવાનું છે ઘરે જાજો બાજો અવીને અમાર વતી રમાડજો તમારા મમ્મીને જય શ્રી કૃષ્ણ જય સ્વામિનારાયણ કેજો ઘરની કઈ ઉપાધિ નહીં કેતા ભાણા ને ડિમ્પલ ને હાસવી લેવું આવજો હિરલબેન અમારે તિજોરીને ધ્યાન રાખજો હો તમારે ચાવી આપતા જ જાઓ તિજોરીની ધ્યાન જ રાખવાનું હા હા કોને હિરલબેન ને એમને હિરલબેન અંદર વહી ગઈ. અંદર થી કે રાહુલ પગે લાગો એટલે કે કોને હિરલબેન ને આવજે માનસી તાર મમ્મી ને યાદ આપજે એન્જોય યોર હોલીડે થેન્ક યુ કોઈ અમને ફોટા નહીં મોકલતા અને વિડીયો નહીં મોકલતા તમે વિડિયો ઉતાર અમે તો કઈ વ્લોગ બનાવતા નથી એટલે અમારે તો પર્સનલી જ મોકલવા પડે ને તમે કેવું કેમ તમારા લોકમાં આટા ચડાવી દેજો. નહીં હો તમે જ્યાં જાવું હોય ઈ ત્યાં ઉતારીને તમને મોકલી જ દે. માનસી એમ કરશે. માનસી દીદી ઉતારશે વિડીયો. બસ તો એ મોકલી દેજો. રીલ્સ બનાવો છો ને આખી રીલ્સ બનાવે બસ પ્લેન વાળાને બહુ હેરાન નહીં કરતા પ્લેન વાળા નહીં હેરાન કરી હુઈ જાવ નોન સ્ટોપ છે ને એટલે ડાયરેક્ટ એમ વાંધો નહીં હાલો અવીન રમાડજો ને બાને ને દાદા ની યાદ અમારે એક ટાણસ થેન્ક યુ ભાવિક તું પાછો આવતો રહેજે હમણાં ગોળે કાઢ્યા પાછો હા મળ્યા હાલો જય સ્વામિનારાયણ. જય સ્વામિનારાયણ આવજો હેપી હું જર્ની આવ્યા છું હેપી જર્ની થેન્ક યુ આમ આમ હેપી જર્ની અમાર ઘરનું ધ્યાન રાખજો પાછા તેજુરી નું તમારે ધ્યાન રાખજો હેપી જર્ની એન્જોય યોર હોલીડે કરશો અમે અમે બહુ મિસ કરે અમાર દિવાળી તમાર વગરની સુની છે મિસ થાય અમે અમાર ટેસ્કો વાળા મિસ કરશે પાસે હાજરી પુરાવજો અમારી હો જાઓ તો કા હિરલબેન ની ને માનસી ની. આપણે એરપોર્ટ બધાને હારું થઈ ગયું ને. જઈ આવો ડિમ્પલના મેસેજ આવ્યો મિસ યુ ડાર્લિંગ ડિમ્પલ નું ધ્યાન રાખી લેવું જાઓ માતાજી નું ભગવાન નું નામ લઈને પહોંચી જાઓ પછી ફોન કે મિસ કોલ કરી દેજો આવજો હાલો આવજો બેટા હા જય સ્વામિનારાયણ બાય બા દાદા ને જવાની તૈયારી થઈ ગઈ અને શું કેવાય બધા બહુ મળી ભૂમિ ભાભી ગિરીશભાઈ રાજુભાઈ અસ્મિતા ભાભી હર્ષદભાઈ ની બાજુમાંથી ભૂમિ તુષાર કાજલ ભાવિક હે મનુદા બધા મળી ગયા કોઈ બાકી નથી રહ્યું. હમણાં વિજયભાઈ નો આશાબેન નો ફોન આવી ગયો હવે રસોઈ બનવા માંડી છે અહીંયા કેમ કે એરપોર્ટે હજી કોણ મૂકવા જવાનું ને નક્કી નથી જવાનું છે મૂકવા પણ રસોઈ બનાવીને તૈયાર રાખી જે ઘરે રહી અને પ્રોબ્લેમ ન થાય
એવું છે તો લોટ બંધાય છે, ટમેટા કપાય છે અહીંયા. બેન મોડું થયું એમ ને કૃષ્ણ? દોઢ કલાક રસોઈ મને કરવા હા, 1.5 કલાક પ્લેન મોડું થયું છે આપણે, એટલે 1.5 કલાક બાન દાદા વધારે આપણી સાથે ટાઈમ સ્પેન્ડ કરશે. એટલે કીધું શાંતિ જ ન કરે ત્યાં નીકળી જવાનું. શું કીધું છોકરા સ્કૂલેથી આવે ને પછી પાછા મળીને નીકળશે એમ કહે છે. છોકરા હવે રોવા મળ્યા, સ્કૂલે જતા હતા, મંત્ર તો ઠેઠ ખૂણેથી પાછો વળ્યો અને પાછો મમ્મી બસ ભરીને કરવા મળ્યો છે. બા ક્યારે આવશું એમ. હવે રીવાબેન તો હવારના ઠેકડા મારે છે કે મારે ઇન્ડિયા જવાનું છે, આગળ પપૈયું પાકી જવાનું છે. રીવાબેન તો અત્યારથી બધી તકલીફ પડવા. આવવાનું છે ને દીકરા? રીવાબેનને પાણીની બોટલ કે મારે હું કામ ના કરી છો કાકા હાથે પ્લીઝ. તારે મારી યારે છે ને પ્લેનમાં આવવાનું છે. આગળ હાલો લઈ જ જવાની સારી. શું ચાલે બા? હાલે. નહીં બા નહીં. હાલે. બધા લઈ લો. હાલે પણ એ આશીર્વાદ કહેવાય બાના, લઈ લો. લઈ લો બધા મૂકી દેજો હો હાલ ઓલી બેગમાં હો. હાલે આ બેન તારા વાને નથી અમને આશીર્વાદ આપતા જાવ. ના ના આશીર્વાદ કહું અરે છું ઘણું ભગવાન આપ્યું, તને ઘણું ઘણું કરી નહીં, નહીં, દીધું. નહીં. કૃષ્ણ લઈ લે, લઈ લઈ લે. લો. કૃષ્ણને દઉં છું મારા કૃષ્ણ અહીં તું મારા ન્યા હાલે. પૂછીશું. હાલે આ ના તારે. ના એ ક્યાં નથી દેવા મમ્મી દેવા દે. ભલે રહ્યા નહીં નહીં ભલે રહ્યા હાટા ન્યા મૂકી દઈશું. બે અહીં એમ તારે તમ તારે ન્યા ઓલું કરવું છે બોલો વાંધો જો મંત્ર કેવું સરસ બોલ્યો જોતો. અમે ઇન્ડિયા પાસે જઈશું ને ત્યારે આ વાપરશું એમ. હાલે અરે, દે દે માર તારે ઓલા મંત્ર. લઈ દે બેગમાં. મારા એવું નીકળું તમને નીચે આવી જાઉં. હાલો ડેડી આવે એટલે નીકળવાનું. મળી લો બાને ને દાદાને. આપણે તો એરપોર્ટે સેવી ને હજી પણ ઈ એરપોર્ટ સુધી હારે છે મમ્મી. તો ઈ રોવાનું હોય. હા રોવાનું થોડું હોય. પાછા બોલાવશું ને સારું હોય છે તો. ધ્યાન રાખજો છોકરાનો. જો બેન ને આશીષ ને કોઈ દી કઈ કહેતા ને તું ને કૃષ્ણ બે છો તમે એમ લીધે અહીં ઠેઠ પોઈ જાશો. બેન નું ભાણિયાનું બધાને ધ્યાન રાખજો, છોકરાઓનું રેવાનું. હો રીવા તો આવતી નથી કા રેવા. પછી આવે બધાને ધ્યાન રાખજે તું. હારે છોકરાઓને કે કોઈને શારમાંથી કે ખીજાણો છો કૃષ્ણ ને બેન ને કોઈને કાંઈ ઠંડો મગજ રાખવાનું, ગરમ નહીં થઈ જવાનું. હવે તમે મળી લ્યો. હાલો બધાય. આજે તને જિંદગી જાકે બેન ધંધામાં બરકત આપે. પછી બધા ઇન્ડિયા આવશે, બધા બધું થઈ જાય ને તે પડે. રીવા તું જ મળી લે બેટા. બિચારી મને ઇન્ડિયા લઈ જાઓ, મને ઇન્ડિયા લઈ જાઓ ને. હમણાં હું આવું ને તે લેતા આવીશ કા રીવા. હા લાવવાનું છે તારે બસ મારી દીકરીને. હાલો ફાઇનલી હવે 4 વાગે નીકળવાનું છે તો હવે બેગ બધી ગોઠવી દો. રીવાની બેગ લઈ લેજો. હા આવજે કૃષ્ણ.
રોવાનું ન હોય પપ્પા, એમને બધાને હાલો આશીર્વાદ દઈને જાવ. આપણે કેવા એટલા મહિના હરખથી રહ્યા બધા. હાલો નિર્વા મંત્ર એનો મામા છે ઘરે. ઓકે હાલો આવજો એનું. બાય બાય. હાલો જય સ્વામિનારાયણ. જય સ્વામિનારાયણ. આવજો. આવજે રીવા. હાલો જય સ્વામિનારાયણ. બસ હાલો ચાંદની પોગી જાવ. આવજે રીવા. ઇન્ડિયા જવા વાળા બેન તો હોઈ ગયા લાગે છે. પ્લેનમાં સાગવાન થાય એટલે ઇન્ડિયા ઇન્ડિયા કરે છે બિચારી. પાછળ એમ મમ્મી ઉઠી ગયા. તમે આવો ને ભાઈ છે ને એમ કે છે હું આવે તે મેળ પડશે લેતા હોય. હવે સ્કૂલ નું આમ તેમ થાય એટલે પછી 2 મહિના નો મોકલાય ને. જોઈએ હવે આપણે છોકરા એમ કરે. આપણે જવાનું જ મમ્મી મેં જો આ વર્ષે નહીં. હવે મોટાનું ઓલું થાય પછી છોકરાને થાય ને. હાલો રેવા બેન ઉતરી જાવ. હે પ્લેન આવી ગયું. ઉતરી જાવ. આવી ગયું પ્લાન ક્યાં છે? હા ફાઇનલી એરપોર્ટે પહોંચી ગયા છે રીવા બેન. કરીવા તારી તો બૂટ માં લાઈટું થાય. કેવા રાજી થાય જો આ લાઈન માં ઉભા ઉભા કે હા હવે ઇન્ડિયા જવા મળશે એમ. ફોટો સેશન ચાલુ થઈ ગયું છે. મહિનામાં પછી દર્શન નહીં જવું. હાલો રીવું બેન આપણે રીવું બાય બાય. આપણે મારી હારે આવવાનું. મારી હારે બે હાચી ના ટિકિટ મારી હારે. એમને ઇન્ડિયા જાવ છે ને તો એ લેતી જાય. બાન દાદા ને ટાટા કહી દેલો. ટાટા કે બાંધા દાદા આમ તો ધોવાય નહીં બેન. આમ તો હોતું છે. આમ તો ખાઈ આવે ને નારે આજે મારી દીકરા ખાઈ એને લઈ જ જવાની છે તને. એમ બેફર બધાને કહેજો મળે બધાને જય સ્વામિનારાયણ. હાલો આવજો જય જય સ્વામિનારાયણ. સ્વામિનારાયણ બધા આપીને જઈશું હો. હાલો હાલો ટેન્શન કાઈ લેતા નહીં. હા આવજો આવજો. હા તમને ઉભા રહો તમને એક ફેલો આવજો આવજો. હાલો આવજો. તાર હાઉ ને બધાને કહેજો જય સ્વામિનારાયણ. હાલો નહીં નહીં હાલો જય સ્વામિનારાયણ. બધા આંગળે લેવા આવું છું ને. આવજો. હા જય સ્વામિનારાયણ. આપણે 1 મહિના પછી આપણે જવાનું છે ને લગ્નમાં. આપણે જો આમ અહીંયા વહી આવવાના. અહીંયા કહેવાનું આવજો. તો હવે બા ને દાદા રાહુલભાઈ હિરલબેન ને માનસી એ લોકો હવે સિક્યુરિટી ચેકમાં અંદર જતા રહ્યા છે ને અમે પાછા જઈએ છીએ પાર્કિંગમાં.
સોરી અમારે રીવાબેનને કોઈ ન લઈ ગયું પણ રીવા આપણે જાશું હો હમણાં. આવું છે ને તારી યાર થઈ જવાના હતા. તો હવે રાતના 10:30 વાગી ગયા છે ને અમે ઘરે પહોંચી ગયા છીએ અને હમણાં બા દાદાનો ને એ લોકોને પણ ફોન આવી ગયો કે એ પણ પ્લેનમાં બેસી ગયા છે. તો હેપી એન્ડ સેફ જર્ની મમ્મી પપ્પા હિરલબેન માનસી રાહુલભાઈ. તો એવું હતું કે 5 મહિના કેમ જતા રહે ખબર પણ ના પડી અને છેલ્લે શું કહેવાય જુદી પડતી ટાઈમે બધાને દુઃખ તો લાગે પણ મમ્મી 1-2 દિવસથી પછી ઢીલા હતા અને એમને પણ ડાયાબિટીસ છે એટલે અમે પહેલાં જ નક્કી કર્યું હતું કે આપણે બધાએ એની સામે રડવાનું જ નથી એમ પણ તોય મમ્મી તો છેલ્લે સુધી ઢીલા પડી ગયા હતા અને રડતા હતા પણ લાગશે 2-3 દિવસ પછી ત્યાં પણ ભાઈ ભાભી ને છોકરાઓ સાથે ભળી જશે એટલે સમય સાથે બધું સરખું થઈ જશે એવું છે. તો ચલો અહીંયા હવે વ્લોગનો એન્ડ કરી દઈએ. મળીએ પછી નવા વ્લોગમાં. થેન્ક યુ ફોર વોચિંગ એન્ડ સી યુ ઇન અવર નેક્સ્ટ વ્લોગ. જો વ્લોગ સારા લાગતા હોય તો જલ્દીથી લાઈક શેર એન્ડ સબસ્ક્રાઈબ કરી દેજો. ધ્યાન રાખજો તમારું. ગુડ નાઇટ એન્ડ બાય.